નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ઉત્સવો અને તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. રંગોથી આચ્છાદિત આ દેશમાં પ્રદેશે પ્રદેશે ભિન્ન ભિન્ન લોક સંસ્કૃતિ જોવા મળે છે અને આ લોક સંસ્કૃતિ જે ભેગા મળીને સમૃદ્ધ ભારતની ઉન્નત અને મહાન સંસ્કૃતિ જે સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ. આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પૂરો પાડે છે. આવો જ એક તહેવાર નવરાત્રી શરૂ થઈ રહ્યો છે. દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીનું આગવું મહત્વ છે. ઘણા લોકો ગરબાને માત્ર મનોરંજનનું સાધન માને છે, માત્ર આનંદ માટે ઉજવે છે, પરંતુ એવું નથી હોતું. ગરબા એક માર્ગ છે મા શક્તિની આરાધના કરી તેની નજીક જવાનો. હાલના સમયમાં પણ યુવાનોમાં જે ક્રેઝ છે ગરબાને લઈને, ભૂતકાળમાં ઘણી એવી ઘટનાઓ જોઈ આપણે કે નવરાત્રીમાં પણ કોઈ એવી ઘટના અનિચ્છનીય ન બને તેને લઈ મહિલા સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ પણ સતર્ક છે. ગરબા આયોજકો પણ તેમના નિયમો મુજબ તૈયાર છે. હવે ખેલૈયાઓની તૈયારી કેવી છે, તંત્રની તૈયારી કેવી છે, ખાસ તમે પણ ગરબામાં જતા પહેલા એવા મુદ્દાઓ કે ખાસ ધ્યાન રાખજો. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. તો નોરતાનો થનગનાટ, ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાય મહિનાઓ બાકી હોય ને ત્યારથી તૈયારી શરૂ કરી દેતા હોય છે. આયોજકો પણ તેમની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી તરફ ક્યાંક એક ચિંતાજનક બાબત એ પણ સામે આવી છે વરસાદને લઈને. વરસાદ પડી શકે છે. આશા રાખીએ કે ક્યાંક ખેલૈયાઓ હેરાન ન થાય, આયોજકો હેરાન ન થાય. તો ક્યાંક જે વેપાર ઉદ્યોગ, જે લારી રેસ્ટોરન્ટવાળા છે તેમને લઈને પણ ગૃહ રાજ્યમંત્રીએ આજે નિવેદન આપ્યું, તેમણે એક નિર્ણય સંભળાવ્યો. શું કહ્યું તેમણે પહેલા સાંભળી લઈએ. આ વર્ષે બી મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. તો આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે. પ્રફુલભાઈ ત્રિવેદી, એસોસિએટ એડિટર છે મંતવ્ય ન્યૂઝના. મૌલિકાબેન દવે, ગાયિકા છે. પંકજભાઈ દવે, વિષય નિષ્ણાંત છે. જ્યોતિનાથ બાબા, સંત અગ્રણી છે. અંબાલાલભાઈ ચૌહાણ, નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. આપ તમામનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને જ પ્રશ્ન કરવા માંગીશ. નવરાત્રી એ પર્વને લઈને કેટલા મહિના બાકી હોય યુવા વર્ગ તૈયારીઓ શરૂ કરી દેતો હોય છે. આપનો અનુભવ ઘણા વર્ષો નવરાત્રી આપે જોઈ છે. પહેલા પણ 20 વર્ષ પહેલા કયા પ્રકારે થતી હતી, અત્યારના પણ યુવાઓ જે નવરાત્રીને લઈ જે ઉત્સાહ તેમનો થનગનાટ હોય છે, ગરબા ક્લાસીસમાં જતા હોય છે, કઈ રીતે જુઓ છો? નવરાત્રી આપના નજરિયાથી કેટલી બદલાઈ, કેટલી આધુનિક થઈ, લોકોમાં જે ઉત્સાહ જે દેખાઈ રહ્યો છે, શું કહેશો? કુંજભાઈ, તમારા જે પ્રશ્ન છે એમાં બે ભાગ પડે છે. એક ભાગ થનગનાટ કેવો છે એ છે, અને બીજો ભાગ તમે છે કે જે ભૂતકાળમાં ગરબી કે ગરબા કેવા થતા ને અત્યારે કેવા થાય છે, બે વચ્ચેનો તફાવત. હવે જો થનગનાટની વાત કરીએ તો યુવા ધન છે, યુવક છે, યુવતીઓ છે, ક્યારનાય થનગની રહ્યા છે નવરાત્રી માટે. એમાં ખાસ કરીને છેલ્લા 2-3 વર્ષથી છે ને નવરાત્રીનો ક્રેઝ ક્રમશઃ વધતો જાય છે. કારણ કે વચ્ચે 2 વર્ષે કોરોનામાં ગયા, એ વખતે બધા જ ઉત્સવો છે એ ઠપ થઈ ગયા હતા, અને ત્યારબાદ જે નવરાત્રી આવી ત્યારે જે ઉત્સાહ હતો યુવક યુવતીઓમાં, ત્યારબાદના વર્ષમાં થોડું વરસાદે એક વખત હેરાન કર્યા હતા. આ વખતે પણ વરસાદ હેરાન કરશે એવી આગાહી છે. વરસાદ વિલન બનશે એવી આશંકા સેવાઈ રહી છે. ઈચ્છીએ કે નવરાત્રી સારી રીતે લોકો મા આરાધનાનું જે પર્વ છે એ ભક્તિ ભાવપૂર્વક સારી રીતે ઉજવી શકે એવું આપણે ચોક્કસપણે ઈચ્છીએ. મેઘરાજાને પ્રાર્થના કરીએ કે ભાઈ હવે થોડો વિરામ ખાઓ. હવે જે થનગનાટ છે તમે જુઓ કે આ વખતે ચણિયા ચોળી, કેડિયા, બીજી એસેસરીઝ, દુપટ્ટા, ખોટા નકલી ઘરેણાં, આ બધાની જે ખરીદી થઈ છે એ ગયા વર્ષ કરતાં ઓછામાં ઓછી 20 થી 25% વધારે થઈ છે. તમે
સવારે 10 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગે તમે જો લો ગાર્ડન પાસે જાઓ તો એટલી ને એટલી ભીડ જોવા મળે છે. તમારા વાહન ત્યાંથી પસાર કઈ રીતે કરવું એ મોટો પ્રશ્ન હોય છે, કારણ કે લોકો રાત્રે 11-12 વાગ્યા સુધી ખરીદી કરતા હોય છે. જે ઓફિસથી છૂટીને પછી સીધા ત્યાં જતા હોય છે. એટલે ખેલૈયાઓમાં છે એ થનગનાટ ખૂબ જ છે. જે ગરબો છે એ શેરીમાંથી નીકળીને પાર્ટી પ્લોટમાં ગયો છે. પાર્ટી પ્લોટના આયોજકોએ થનગનાટ જોઈ અને ટિકિટના દર પણ ઊંચા રાખ્યા છે. 5,000, 6,500, 7,000, 8,500 એવા ટિકિટોના દર છે. અને કેટલાક તો ગરબા એવા છે કે એક દિવસના 8,500 ભાવ છે. એટલે પતિ પત્ની 2 જણા જાય ને તો 20,000 જેટલો ખર્ચ થઈ જાય એક જ દિવસનો. એટલે ખર્ચાળ એટલે થોડું કોમર્શિયલાઇઝેશન પણ થતું જાય છે. અને એમાં 5 સ્ટાર કલ્ચર પણ દાખલ થાય છે. જે ઊંચી ટિકિટ રાખે છે ત્યાં નાસ્તાની બધી સગવડો હોય છે, એક ડ્રેસ કોડ હોય છે, એ કલરના ડ્રેસ પહેરી જવાના, એના જે ગાયકની જે પેનલ હોય છે એ બહુ ઊંચા પ્રકારની લાવતા હોય છે, જે લોકપ્રિય હોય એને લાવતા હોય છે. એટલે થોડું 5 સ્ટાર કલ્ચર પણ દાખલ થયું છે. અને ગરબો જ્યારે શેરીમાંથી નીકળી અને ત્યાં ગયો છે ત્યારે થોડો કોમર્શિયલ પણ થયો છે. ભક્તિભાવ ઓછો થયો છે આપણે કોઈ નહીં કહેતા નથી. બધા જે 9 દિવસ છે માં આદ્યશક્તિની આરાધનાનો જ પર્વ છે. લોકો ઉપવાસ પણ કેટલા કરતા હોય છે. એટલે આ છે એ આખો આરાધના પર્વ છે. પહેલા જે છે એ ગામડાની અંદર, હવે આ મારા કરતા હું મને પંકજભાઈ આ વિશે વધારે સમજાવી શકશે, કારણ કે પોતે ગાયક પણ છે, આ વિશેના તજજ્ઞ પણ છે. મૌલિકાબેન પણ આ જ વિષયના જાણકાર છે. પરંતુ જે ગરબા, ગરબી, હુડો, પછી દાંડિયા રાસ, પછી દાંડિયા રાસમાં દોરડા ગૂંથવાની પણ એક પરંપરા છે કે બધાના એક દાંડિયા સાથે દોરડું બાંધેલું હોય, જેમ જેમ ફરે એમ ઉપર દોરી ગૂંથાતી જાય અને પછી દોરી પૂરેપૂરી ગૂંથાઈ જાય પછી એ જ ક્રમમાં એમણે નીકળવું પડે, નહીં તો દોરી ગૂંચવાઈ જાય. પછી રાસ, હીચ, ટેટુડો, બેઠા ગરબા ખાસ કરીને નાગરોમાં હોય છે. પછી તલવાર નૃત્ય અને એક અલગ જ પ્રકાર છે એ રાંદલમાંનો ઘોડો ખૂંદવો. આ બધાની અંદર રિધમ ચેન્જ થાય છે, એની જે મુદ્રા હોય છે એ ચેન્જ થાય છે, ગાયકોના જે લહેજો હોય છે એમાં ફેરફાર થાય છે, સંગીતમાં ફેરફાર થાય છે, લોકસંગીત છે આખું, એની અંદર બધો ફેરફાર થાય છે. અને ત્યાં જે એને ઝીલવાવાળા યુવકો, યુવતીઓ, મોટી ઉંમરના બધા જ એક રસ થાય ને. મોટી ઉંમરના પણ આજે તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો નવરાત્રી એટલે આખો એક આનંદનો પર્વ હોય છે. ઘરડા લોકો પણ એટલા જ ઉત્સાહથી ગરબાને ગરબીમાં ભાગ લેતા હોય છે. મોટી ઉંમરના માજી પણ એટલા જ, ભલે 2 ફેરા ફરી શકે અને પછી એને બેસી જાય થાક લાગે એટલે, પરંતુ એ 2 ફેરા, જે 2 ચક્કર મારે ને એ પણ એ ઉત્સાહથી મારતા હોય છે. એમના ચહેરા ઉપર તમને આમ લાલીમાં જોવા મળે. એટલે આ ઉત્સાહનો એક પર્વ છે. અને લોકો સૌ આની જે 1 મહિનાથી તૈયારી કરી રહ્યા છે અને જે 3જી તારીખથી શરૂ થાય છે, આપણે સૌને શુભેચ્છાઓ પાઠવીએ અને માં આદ્યશક્તિને પ્રાર્થના કરીએ. ચોક્કસથી આશા એ જ રાખીએ ખેલૈયાઓ છે તેમનો ઉત્સાહ તેજ રહે. મૌલિકાબેન, લોક સાહિત્યની જૂના એ ગરબાની, પૌરાણિક ગરબાની પણ એ પણ વાતો કરવી છે પંકજભાઈ આપની પાસેથી પણ. મૌલિકાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આપ ગાયક કલાકાર છો. સૌપ્રથમ તો પહેલા તો એક એવા પૌરાણિક સરસ એવા ગરબાથી શરૂઆત થઈ જાય. ખેલૈયાઓ પણ રાહ જોઈ રહ્યા છે. ક્યાંક અમને પણ એટલી આતુરતા છે જ નવરાત્રીના પર્વને લઈને. પણ શું કહેશો આપના વતીથી પણ કે ગરબાનું શું એ મહત્વ યુવાધન સુધી પહોંચ્યું છે, યુવાનોનો ઉત્સાહ જોઈને આપ શું કહેશો? કુંજ, આમ તો જે સારા ગાયકો હોય છે ને એ સંગીતની રિધમ અને એના વગર ગાતા નથી. પરંતુ આપણે મૌલિકાબેનને ખાસ રિક્વેસ્ટ કરીએ કે એકાદ 2 ગરબાઓની 1-2 પંક્તિઓ ગાય. નમસ્કાર. સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝથી આ બ્રોડકાસ્ટ જે નવરાત્રિ થનગનાટ થઈ રહ્યો છે એમાં ખેલૈયાઓને અને સર્વ બધા જને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માતાજીની આરાધના કરવાની છે 10 દિવસમાં આપણે, અને માતાજીને યાદ કરવાના છે કે માં તમે પધારો, બધાનું રક્ષણ કરો
અને અમારા ઉપર ખૂબ દ્રષ્ટિ કરો કે બધા સુખી સંપન્ન રહે અને જેવો કોરોના આવ્યો તો એવો આવે નહીં. અને બધા ખેલૈયાઓ ખૂબ થનગની રહ્યા છે 10 દિવસ જે આ માતાજીના ગરબા માટે, નવરાત્રિ માટે એ ખૂબ થનગની રહ્યા છે. કેટલી બધી તૈયારીઓ થઈ રહી છે. પાસીસ માટે ખૂબ બધા મથામણ કરી રહ્યા છે કે પાસીસ ક્યાંથી મળે એના માટે. પહેલા તો શેરી ગરબા હતા. મૌલિકાબેન, સવારથી લઈને સાંજ સુધીમાં આવા 25 ફોન આવે છે કે પાસનું કંઈક કરો એમ. એટલે પહેલા શેરી ગરબા હતા, કીધું એમ સાહેબે કે પહેલા શેરી ગરબા હતા અને શેરીથી હવે નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે પાર્ટી પ્લોટનો, એક ક્લબોનો કે એવો ટ્રેન્ડ એક ચાલુ થયો છે. અને યુવાનો બધા પાર્ટી પ્લોટોમાં અને ક્લબ હાઉસોમાં, ફાર્મ હાઉસમાં રમવા માટે પાસીસની વ્યવસ્થા કરવામાં ખૂબ મથામણ કરી રહ્યા છે કે ભાઈ ક્યાંથી પાસ મળે. 7,000, 8,000, 10,000 એવા પાસીસોના પ્રાઇઝો છે અત્યારે. એટલે ખૂબ અત્યારે કોસ્ટલી છે, પણ તો પણ બધા પાસીસ એરેન્જ કરે છે અને બધા રમવા માટે થનગની રહ્યા છે કે ભાઈ ક્યારે નવરાત્રિ શરૂ થાય અને ક્યારે અમે ક્લબમાં જઈએ અને ખૂબ ગરબે રમીએ, માતાજીની આરાધના કરીએ. એકાદ પંક્તિ સંભળાવો મૌલિકાબેન. હે ખોડિયાર છે જોગ માયામાં મળિયાની, ખોડિયાર છે જોગ માયા, ઓ ખોડિયાર છે જોગ માયામાં મળિયાની, ખોડિયાર છે જોગ માયા. માડીની પારે દુખિયા આવે, માડીની પારે ઓલા દુખિયા આવે. હે માડી, હો માડી, ઓ માડી, દુખિયાના દુઃખ મટાડે રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા, ઓ ખોડિયાર છે જોગ માયા મામડિયાની, ખોડિયાર છે જોગ માયા. ચોક્કસ, એ ખૂબ જ સરસ. પંકજભાઈ, આપની સાથે પણ વાતચીત કરવી છે આ મુદ્દે, લોક સાહિત્યની એવી વાતો કરવી છે. આપ શું કહીને સંભળાવશો મંતવ્ય ન્યૂઝના દર્શક મિત્રોને પણ? મારા મંતવ્ય ન્યૂઝના તમામ દર્શક મિત્રોને જય માતાજી, મહાદેવ. હું પંકજ દવે. આજે ખરેખર મને આનંદ એ વાતનો થાય છે કે આપણે ત્યાં નવરાત્રિ પર્વને એક આપણે ઉત્સવ માનીએ છીએ અને આનો મૂળ શબ્દ છે ને એ છે ગરબા. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા કહેતા મા પાસે ગાયને રમવું, આને ગરબા કહેવાય. અને ગરબા આજકાલથી નહીં પણ આદિ અનાદિથી આપણી પરંપરા, ગુજરાતનું એમ કહી શકાય કે કોઈ એક આગવું સ્થાન હોય લોક સંગીતમાંથી. અને માત્ર ભારતની અંદર જ નથી કહેતો કે ગુજરાતની અંદર જ નહીં પણ વિશ્વની અંદર વસતા જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ છે. આજ તો મને ખરેખર આનંદ એ વાતનો થાય કે ગુજરાતી સિવાયના પણ લોકો આજ વિશ્વની અંદર ગરબાની ધૂમમાં આમ ધૂમ મચાવતા હોય ને રમતા હોય, ત્યારે ગુજરાતી તરીકે, એક લોકસાહિત્યકાર તરીકે અને કલાકાર તરીકે અમને બહુ આનંદ થતો હોય. અને વાત રહી ગરબાની, તો આપણે મને ખાસ કહેવાનું મન થાય કે માનું પર્વ છે, મા આદ્યશક્તિનું પર્વ છે. ત્યારે મને ખરેખર કહેવાનું મન થાય કે અમારો ચંદ બારોટ એમ કે કદાચ મા પાસે માગવું હોય તો શું મગાય. એક જ છંદની અંદર મા પાસે બધું માગી લીધું. હા, આ પર્વ માતાજીનું પર્વ છે અને માતાજીની ઉપાસના કરવા માટે આપણે ભેગા થયા હોય ત્યારે મા પાસે ખરા દિલથી માગવું હોય તો શું મગાય. અમારો ચંદ બારોટ એમ કે મા રીધી દે, સીધી દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે બાગવાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે શંભુરાની. માં દુઃખ સબ દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર દાસ જાણી, સ્વજન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે, અને જંગમાં જીત દે મા ભવાની, જંગમાં જીત દે મા ભવાની. મા પાસે માગવું હોય ને તો આ વસ્તુ માગી શકાય. અંબાલાલભાઈ, આપને પણ પ્રશ્ન કરવા માંગુ છું. હવે પાછા સિક્કાની બીજી બાજુની હવે વાત કરવી છે. ક્યાંક તહેવારને લઈ તૈયારીઓ થઈ રહી છે, આપનો પણ
આટલા તહેવારો આટલા વર્ષોથી જોયા, પરંતુ શું બદલાવ આપે જોયો આ ઉત્સાહને જોઈને, યુવાધનને જોઈને? આપને શું લાગે છે હાલની આ તૈયારીઓને જોઈને? આપની શું પ્રતિક્રિયા? એ કરતા એ ઉપરાંત ઉમેરું છું અંબાલાલભાઈ કે તમે લાંબા વખત સુધી પોલીસ ખાતામાં આઈપીએસ તરીકે ફરજ બજાવી છે. લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કંટ્રોલમાં રહે એ માટે પોલીસે જે કાંઈ પગલાં લીધા છે એ અંગે આપશું કે એ પણ એમાં ઉમેરી દેજો. આમાં એવું છે, લગભગ દરેક ગામમાં, દરેક શહેરમાં અને પૂરા રાજ્યમાં આવા કોઈ પણ તહેવાર હોય, કોઈ વીવીઆઈપીની વિઝિટ હોય, બીજા કોઈ ફંક્શન હોય, એના માટે રેડીમેડ સ્કીમો હોય છે કે ગરબામાં પરમિશન ક્યારે, કોને, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી. એક જનરલ પોલીસ કમિશનરનું જાહેરનામું પણ બહાર પાડે છે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં બધા ગરબા આટોપી દેવા. પછી આ પોલીસ વખતે 12 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો સાહેબ, અને આજે હર્ષ સંઘવીએ એમ કહ્યું કે આખી રાત રમી શકશો. એ અસમંજસ પણ ક્યાંક એ ચોક્કસ એ રહેશે, કેમ કે કયા વિસ્તારમાં, અમદાવાદની બહારના કેટલાક દૂર દૂર સ્થળો ઉપર બી ગરબાના આયોજનો થયા છે, એટલે એ પણ ક્યાંક હજુ અસમંજસ રહેશે. જે આપણે એ રાહ જોઈ શકીએ કે ક્યાંક તે બાબતને લઈને પણ ખુલાસો થાય. હા, યસ. એટલે સરકારે આ બાબતમાં જે અધિકારીઓ છે એમણે પણ જે જાહેરનામા બીજા બહાર પાડવાના છે એ સ્પષ્ટપણે એમાં જણાવી દેવું જોઈએ. એ એક વાત છે. બીજી વાત, જે એના કારણે નોઇસ પોલ્યુશન, જે ભક્તોએ માફ કરે પણ નોઇસ પોલ્યુશન થાય છે, હકીકત છે. એની નોઇસ પોલ્યુશનનું પણ જે લિમિટેશન છે એ લિમિટેશનનું પાલન થવું જોઈએ. દરેકમાં આવા પ્રસંગો હોય જ્યાં ભીડ હોય ત્યાં પછી દરેક પ્રકારના સારા તો બને જ છે બનાવો, પણ એ બનાવ સારા બને એટલા માટે જ તહેવાર છે, પણ સાથે સાથે અસામાજિક તત્વો પણ એમાં ભાગ લેતા હોય છે. એટલે છેડતીના પ્રસંગો છે, પીક પોકેટિંગના પ્રશ્નો છે, પછી એક્સિડન્ટના સવાલો પણ ઊભા થતા હોય છે. પછી હવે એક નવો એંગલ છેલ્લા અમુક સમયથી ઉમેરાયો છે, ધર્મના, હિન્દુ ધર્મના લોકોને જ એલાઉડ કરવા, બીજાઓને એલાઉ કરવા કે ન કરવા, અને કોઈ પાછા નામ ને એવું બધું બદલી અને આવી જતા હોય છે. અને કોઈ વખતે આપણા માણસો, હિન્દુના માણસો પણ બીજું સ્વરૂપ ધારણ કરીને ગુના કરતા હોય છે અને પછી બીજી કોઈને બદનામ કરતા હોય છે. એટલે પોલીસ પાસે દરેક પ્રકારના અનુભવ છે અને દરેક પ્રકારનો એના સ્કીમો, કેટલા માણસો, બંદોબસ્ત કઈ રીતે. એટલે જેટલું પ્રજા સુખ, શાંતિ અને ઉત્સાહથી એ ગરબાઓ અથવા બીજો કોઈ પણ તહેવાર હોય, હોળી, ધૂળેટી, દિવાળી, આ તે, એ પછી ઈદ છે, ક્રિસમસ છે, એ બધા પોતપોતાની રીતે સારી રીતે ઉજવી શકે એટલા માટે પોલીસ તંત્ર અને સરકારે બહુ સજાગ રહેવું પડશે, અને સરકાર સજાગ રહે પણ છે. અને ખાસ વાત અત્યારે એ છે કે આપણે કહ્યું એમ કે પહેલાં શેરી ગરબા હતા અને અત્યારે ફાર્મ હાઉસ સુધી અને પાર્ટી પ્લોટો સુધી પણ ગરબા પહોંચી ગયા છે. એટલે એ એક આપણા સમાજનો એક વર્ગ સમૃદ્ધ થઈ રહ્યો છે. એની સાથે સાથે હવે તો 5 સ્ટાર હોટલોમાં ગરબા થવા મળ્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક વર્ગ આ બાજુ સમૃદ્ધ થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ આપણે જોઈએ જે આંકડાઓ જે આવે છે કે ભાઈ બેકારી વધી રહી છે, મોંઘવારી વધી રહી છે, લોકોને રોજગારી નથી. એટલે એ લોકો પોતપોતાની રીતે નાના લેવલે એ મનાવતા હોય છે ગરબા, અને એમાંથી ઘણી વખતે ઈર્ષા, અદેખાઈ, પછી અમે કહ્યું એમ અસામાજિક તત્વો, એ બધું એમાં ભળી જતું હોય છે. અને ઘણી વખતે ગરબાના આયોજકો પણ આપણે કહ્યું એમ કે ભાઈ પાસની આટલી બધી પડાપડી થતી હોય છે, 5,000, 7,000, 10,000 એવા પાસના, ને જે 5 સ્ટારમાં હશે એમાં તો કદાચ વધારે હશે, 25-50,000 હોઈ શકે છે. તો આ જે પાસ માટે પડાપડી થાય છે એટલે લાગે છે કે લોકોમાં ભક્તિ તો વધી નથી, પણ કહેવાતી ભક્તિ માટેનો ક્રેઝ જે છે એ વધતો જાય છે. દરેક જગ્યાએ મોંઘા વસ્ત્રો, આભૂષણો, સ્ટાઇલો, કયા સ્ટેપ કઈ રીતે, અને એમાં અત્યારે આજકાલ જે ફિલ્મી જગત છે
અથવા આ સિરિયલો, ટીવી સિરિયલો, એ બધાનો પણ એમાં બધાનો ફાળો છે. અને એક વાત પંકજભાઈએ કહી કે ભાઈ આખા વિશ્વ લેવલે આપણા ગુજરાતીઓ ગરબા ગાય છે અને માતાજીની આ રીતે આરાધના અને સ્તુતિ કરે છે. તો એ ખરેખર દિલથી થાય છે કે પછી દેખાદેખી થાય છે કે પછી માણસનો પણ એક મૂડ હોય છે કે આખો દિવસ મહેનત કરી હોય, આખું વર્ષ મહેનત કરી હોય, તો વચ્ચે 2, 5, 10 દિવસના આવા ઉત્સવો હોય તો એ માણવા જોઈએ, જેથી જિંદગીની એક મજા છે એ જળવાઈ રહે અને જે લાઈફ છે એ એક જાતની ઘરેલું એક પ્રકારની રોજિંદી પ્રક્રિયા ન બની જાય અને એમાં કંઈક નવીનતા રહે, કંઈ ઉત્સાહ રહે. એટલે આપણે ઈચ્છીએ અને એમાં પોલીસ ખાતાની ખાસ જવાબદારી રહે છે કે આ બધું સમૂહ સૂત્રું પાર ઉતરે અને આપણે જે ભગવાનને વરસાદ માટે પણ પ્રાર્થના કરીએ કે ભાઈ વરસાદ આપે તો માપનો આપજે અથવા થોડા છાંટા બીજા પડે. ચોક્કસ. જ્યોતિનાથ બાબા છે, આપણે તેમનો મત બી જાણી લઈએ, તેમને સાંભળી લઈએ. આપણે ઘણા એવા મુદ્દા, ઘટનાઓ એવી જોઈ છે ભૂતકાળમાં જ્યોતિનાથજી, અને આ ઘટનાઓને બનતી રોકી શકીએ આપણે. જે લડત કેટલા એવા સંગઠનો, આપણે હિન્દુ સંગઠનો દરેક રજૂઆત પણ કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે, પરંતુ આપ કઈ રીતે જુઓ છો એ શેરી ગરબાથી લઈને આ પાર્ટી પ્લોટ સુધી પહોંચેલા ગરબાને? શું કહેવા માંગશો આપ? પહેલા તો આપણે ત્યાં ઉત્સવ પ્રિય સમાજ છે. દર મહિને એક ઉત્સવ એવું સમજીને ચાલો તમે. ને જયારે ઉત્સવ પ્રિય સમાજ છે ત્યારે સાયકોલોજીની એક વાત મને યાદ આવે છે કે મોર ફેસ્ટિવલ લો ડિપ્રેશન. એટલે ડિપ્રેશન ઓછા થાય અને ફેસ્ટિવલ્સ વધારે થાય, એન્જોયમેન્ટ થાય, શેરિંગ થાય. હવે અત્યારે શું થયું? કુંજ એની જગ્યાએ આ વારખાલીટી થઈ ગઈ. ગરીબ ગરીબ જ રહે, તવંગર થાય, મોઘા પાસો થાય, દેખાડો થાય. મા બાપ સામે જેવા કપડા ન પહેરતા હોય ને કે ભાઈ બહેન ને તેવા કપડા પહેરીને તો બહાર દીકરીઓ નાચે. ક્યાં ધર્મની વાત કરવાની? માતાજીના આરાધનાના ગરબાની અંદર મને માફ કરજો પણ આરાધનામાં પિક્ચર ના ગાયનો ગવાય છે. કયા ધર્મની વાત કરવાની? તે દુઃખદ. તમે જે વાત કરીને આ બધાને દોરી સંચાર ક્યાંથી ચાલુ? મોટા મોટા કલાવૃંદો આવે છે તેની અંદર કોઈક મ્યુઝિશિયન આવે છે તે પરધર્મી નો હોય છે. હું વિધર્મી નહીં કહું, પરધર્મી નથી, એનો બી કોઈ ધર્મ છે. ગ્રાઉન્ડના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમાં કોઈ પરધર્મી આવે અને સાથે સાથે સિક્યુરિટી બાઉન્સરો આવે છે તે બી પરધર્મી. કેમ એની પર ધ્યાન નથી અપાતું? મહત્વની વાત છે કે આપણે ક્લુ આપીએ, આપણો સમાજ ક્લુ આપે. સંસ્કૃતિની ઓરિજિનાલિટી આપણે ભૂમિ આવી ચૂકીએ. ગરબો એટલે શું? માતાજીની વચ્ચે માટલી મૂકી હોય, કુંભ સ્થાપનો, ગરબાની સ્થાપના થઈ હોય અને તેની આજુબાજુ દીકરીઓને બધા ફરે અને ફરે એટલે બેઝિકલી એની પ્રદક્ષિણા. સાથે સાથે તમને અત્યારે કહી દઉં કે સિઝનની દ્રષ્ટિથી જુઓ તો, વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જુઓ તો અત્યારની સિઝન ડબલ થાય. ઠંડી ક્યાંક ચાલુ થશે, ક્યાંક ભેજવાળું વાતાવરણ છે, ક્યાંક બફારો થાય છે. આ બધા જ પ્રોબ્લેમની અંદર આપણામાં પિત્ત પ્રકૃતિ વધતી હોય છે. ત્યારે આ એક્સરસાઇઝથી પિત્ત પ્રકૃતિ નાબૂદ થાય. આ આખી ગણતરી છે. કોઈ પણ તહેવાર એમને એમ નથી જયારે સનાતન સંસ્કૃતિની વાત કરવામાં આવે તો. પણ પછી દેખાદેખી થઈ ગઈ અને દેખાદેખીની હદ એટલી બધી ફાટી નીકળી. આટલું બધું તો ના હોવું હોય. અમે જોયા છે, તમે કહેતા હતા ને પૌરાણિક ગરબા, અમે જોયા છે. કોઈ દિવસ અંગ પ્રદર્શન કરીને ગરબામાં દેખાયું નથી. બધા જ પ્રદર્શન કરે. ક્યાં જઈને તહેવારના નામે આપણે વિભત્સતા પીરસીએ છીએ. આવું દુઃખ સાથે કહી શકું છું. આપને શું લાગે છે, એવું શું કારણ એવું કે ક્યાંક આ આધુનિક ડીજે ગીતો આ ગરબામાં એડ થઈ ગયા? આપને એવું શું કારણ લાગે છે કે આ બધું આ એના કારણે એડ ઓન થતું ગયું આમાં કલ્ચરમાં? એડ ઓન થતું ગયું નહીં, આપણે ત્યાં વેસ્ટર્નાઇઝેશન કલ્ચર અપનાવવાની કોશિશ કરી છે. આપણે નથી પૂરા વેસ્ટર્ન કલ્ચરના થઈ જતા, નથી પૂરા હિન્દુસ્તાની કલ્ચરના રહેતા, સનાતની કલ્ચરના રહેતા. લોચો ત્યાં ઉભો થાય છે. તમે પૂરું અપનાવી જુઓ ને ખબર પડે. ત્યાંનો શિષ્ટાચાર જુઓ. અપનાવો છે કે ટ્રાફિકના નિયમો પણ અપનાવો.
જી જી જ્યાં અપનાવવું છે ત્યાં અપનાવાતું નથી, ને જ્યાં નથી અપનાવવું ત્યાં અપનાવી અને આપણી સંસ્કૃતિ વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા હતા નોરતાના થનગનાટને લઈને. ગરબામાં જજો ઉત્સાહ છે, રાખવો પણ જોઈએ, પરંતુ ધ્યાન પણ તેટલું જ રાખવાની જરૂર છે, સાવચેતી તેટલું જ રાખવાની જરૂર છે, જે મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા. ફરી એકવાર તમામ ગેસ્ટ પેનલનું સ્વાગત છે. પ્રફુલ્લભાઈ, હવે આપને પ્રશ્ન કરવા માંગુ છું. ગરબામાં જે બદલાવની વાતો કરી, પરંતુ આ પહેલા પણ જ્યોતિનાથજીએ જે મુદ્દા ઉપર ક્યાંક ધ્યાન દોર્યું, એસઓપીને ખાસ વાત, એ નિયમોને લઈને સતર્કતા, ક્યાંક આપણે ગર્વ તો લેવો જોઈએ, કારણ કે ગુજરાતમાં મહિલા સુરક્ષાનું ઉદાહરણ અન્ય રાજ્યોમાં પણ આપવામાં આવે છે અને અત્યાર સુધી આપણે જોયું છે ક્યાંય એ પ્રકારના બનાવો હજુ ગુજરાતમાં એવા બન્યા નથી અને મોડી રાત સુધી દીકરીઓ પણ મોડી રાત સુધી ફરતી જોવા મળે છે આ પર્વમાં આપણને. પરંતુ ગાઈડલાઈન હાલ જે બહાર પાડવામાં આવી છે, કેટલીક અસમંજસ તો છે, કેમ કે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું મોડી રાત સુધી ગરબા ચાલશે, પરંતુ બીજી તરફ પોલીસ તંત્ર તરફથી એવી ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો રાતના 12 વાગ્યા સુધી ગરબા ચાલુ રહેશે. શું આ મુદ્દાઓ જે તમામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ક્યાં અસમંજસ રહેશે? શું હજુ આમાં વધુ ખુલાસા જરૂરી છે? આયોજકોને પણ શું ખાસ ક્યાંક તકેદારી, ધ્યાન રાખવાની, એવા મુદ્દાઓ એડ ઓન કરવાની જરૂર આપને લાગે? કુંજ, નવરાત્રિ છે ને ત્યારથી જે દિવાળી આવે ને એને આપણે નવા દિવસો કહીએ છીએ. ખરેખર તો વર્ષનો અંત આવી રહ્યો છે એટલે જૂના દિવસો કહેવા જોઈએ, પરંતુ નવું વર્ષ આવે છે ને એના કારણે આપણે એક આ નવા દિવસો ચાલુ થયા એમ કહીએ છીએ. હવે આપણે ત્યાં ગુજરાતમાં ચોક્કસપણે સલામતી છે, પણ હમણાં કેટલાક બનાવો એવા પણ બન્યા છે. તમે દાહોદને યાદ કરો, ત્યાંથી લઈ અને વડોદરામાં પણ એક બનાવ એવો બન્યો, બીજે બધી જ જગ્યાએ એવા બનાવ બનતા રહે છે કે યુવતીઓએ પોતે અને એના મા બાપ હોય તમામ લોકોએ સાવચેત રહેવાની ચોક્કસપણે જરૂર છે. અને એટલા માટે પોલીસ તંત્ર પણ સચેત થઈ ગયું છે અને એણે એસઓપી બહાર પાડી છે. તમને જો અમદાવાદની વાત કરીએ તો પોલીસ તંત્રએ લો એન્ડ ઓર્ડર માટે જે સૂચના આપી છે એમાં પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા અલગ અલગ રાખવા, પછી કોઈ દુર્ઘટના બને તો ઇમરજન્સી ગેટ છે એ અલગ રાખવો, સિક્યુરિટીની પૂરતી વ્યવસ્થા રાખવી, સીસીટીવી કેમેરા રાખવા, પછી એ લોકોએ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લેવાની પણ વાત કરી છે કે કોઈ આવારા તત્વો ઘૂસી ગયા હોય તો એઆઈથી પણ પકડી શકાય. અને જે પોલીસની જે આજે એસઓપી બહાર પડી એમાં 12 વાગ્યા સુધીનો ઉલ્લેખ છે કે 12 વાગ્યા પછી માઇક ને એવું નહીં ચલાવવું જોઈએ, પરંતુ ગૃહમંત્રીશ્રીએ એમ કહ્યું કે આખી રાત તમે ગરબા રમી શકશો, પણ એમણે એક વાક્ય એવું ઉમેર્યું છે કે 12 વાગ્યા પછી આજુબાજુના લોકોને ખલેલ ના પહોંચે એ માટે માઇકનો અવાજ થોડો ધીમો કરી નાખજો. આમાં આ વસ્તુ આ વખતે છે એવું નથી, ગયા વર્ષે પણ આવી જ એક કન્ફ્યુઝન ઊભું થયું હતું અને સરકારે આખી રાત રમવાની છૂટ આપી હતી અને આખી રાત ફૂડ પાર્લરો ચાલુ રાખવાની પણ સૂચના આપી છે કે તમે 5 વાગ્યા સુધી ફૂડ પાર્લર ચાલુ રાખો, ખાણીપીણીની હોટલો ચાલુ રાખો, આખું બધું આખી રાત છે એ વાતાવરણ ધમધમતું રહે. અને કારણ કે વેપારીને પણ 2 પૈસા મળે અને જે ખેલૈયાઓ છે એ 10 વાગ્યા પછી તો ચાલુ થાય છે અને 12 વાગે તમે એમ કહી દો કે ભાઈ પૂરું, તો એને અસંતોષ રહી જાય છે. એટલે રાજ્ય સરકારે લાંબો વિચાર કર્યા પછી આવી કઈ ઉમેરો કર્યો છે એ મૂળ સૂચનામાં. પછી સુરતના જે સીપી છે એમણે એક બહુ જ પિન પોઈન્ટ ચેતવણી આપી છે અંબાલાલભાઈ કે વિધર્મી ગરબામાં ઘૂસે તો હિન્દુ સંગઠનોને વિનંતી કે તમે કોઈ કાયદો હાથમાં ના લેતા, પોલીસનું કામ કરશે, પોલીસને બોલાવી લેજો. આયોજકોએ પણ આ ધ્યાન રાખવાનું છે અને હિન્દુ સંગઠનોને પણ આ ધ્યાન રાખવું છે. જ્યારે હિન્દુ સંગઠનોને એમ કહ્યું છે કે ભાઈ આ કોઈ બહારનું છે એ નહીં ઘૂસવું જોઈએ અને ચુસ્તપણે મોનિટરિંગ થવું જોઈએ, એ એમણે માગણી કરી છે. ગયા વર્ષે તો આપને યાદ હોય તો ચાંદલો કરીને અંદર જવા દેતા હતા, એટલે વિધર્મી હોય તો ચાંદલો ન કરાવે ને એક બહાર તારવી લે. એટલે આવું બધું તો દર વખતે થોડું થતું જ હોય છે. પછી એ જે હિન્દુ સંગઠનોએ એમ કહ્યું છે કે સિક્યુરિટીમાં પણ વિધર્મીને ના રાખતા અને એને પ્રવેશ પણ ના આપતા. અને પોલીસે એમ કહ્યું છે કે ક્ષમતા કરતાં વધુ પ્રવેશ કોઈ પણ આયોજકે આપવાનો નથી, એ જો આપશે તો એનું જે એઆઈ છે એની અંદર એ પકડાઈ જશે. જ્યારે અમદાવાદ શહેર પોલીસે
એ જે સૂચનાઓ બહાર પાડી છે એમાં એક પિન પોઈન્ટ સૂચના એવી બહાર પાડી છે કે જે જ્યોતિર્નાથજી મહંતને ખૂબ ગમશે. એમણે એમ કહ્યું છે કે પારદર્શક અને અશ્લીલ લાગે તેવા કપડાં પહેરી ગરબે રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ એમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અને આનો લોકો કેટલું પાલન કરે છે, શું કરે છે જોવાનું રહે છે, પણ એને સૂચના ચોક્કસપણે આપી છે. પછી જે એમણે એમ કહ્યું છે કે જો મોટું સ્ટેજ હોય તો એનું સર્ટિફિકેટ છે PWD પાસેથી લેવું પડશે, ઇલેક્ટ્રિશિયનના સર્ટિફિકેટ પણ લેવા પડશે અને લોકોની સલામતી જળવાય એ માટે કોઈ કેફી દ્રવ્ય પી અને અંદર ના આવી જાય એનું પણ ધ્યાન રાખવું પડશે. એટલે આ SOPમાં ઘણી બધી બાબતો એમણે આવરી લીધી કે જેથી આજે ગરબા રમવા ઈચ્છુક યુવતીઓ માટે તો આ પર્વ છે ને એ ઉત્સાહનું પર્વ છે અને એ સારી રીતે ગરબે રમી શકે એ માટે આ SOPમાં ઘણી બધી લગભગ 30 જેટલી આઈટમો છે. બધી આપણે બોલીએ તો આખું એમ જ જતું રહે. 30 જેટલા નિયમો એમણે બહાર પાડ્યા છે અને જે જ્યોતિર્નાથજીએ કહ્યું એ રીતે આનું આયુર્વેદિક દ્રષ્ટિએ પણ બહુ મહત્વ છે. કારણ કે શરદ ઋતુમાં છે પિત્ત છે પરાકાષ્ઠાએ પહોંચે છે, એટલા માટે શ્રાદ્ધમાં આપણે દૂધ પાક ખાઈએ છીએ કે દૂધ ખાવાથી પિત્તનું શમન થાય. એ જે નવરાત્રિમાં છે ઉપવાસ કરવા એ પણ એટલા માટે જ છે. શીતલ ચાંદનીમાં ફરવું એ પણ એના માટે જ છે. જવારા ઉગેડવા અને આપણે કોળું કાપવું એ પણ એના માટે જ છે. આપણે જવારાનું પાણી પીતા નથી કે કોળું વાપરતા નથી, આપણે ભોગ ચડાવીને બહાર મૂક્યા. બાકી એ બધા છે એ શીતળ દ્રવ્યો છે અને એ માટે એને નવરાત્રિમાં એડ કરવામાં આવ્યા છે. એટલે આપણા ધાર્મિક તહેવારો છે એ શરીરશાસ્ત્રની દ્રષ્ટિએ પણ બહુ જ ઉપયોગી છે. અને સતમજીવ શરદ એટલે જ કહેવામાં આવે છે કે શરદ ઋતુમાં સૌથી વધુ રોગિષ્ઠ ઋતુ છે અને એટલા માટે ઉપવાસનું મહત્વ છે એ આ 9 દિવસ દરમિયાન ખૂબ જ વધી જાય છે. ચોક્કસી. પંકજભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. જે તમામ મુદ્દા ઉપર આપણે પહેલા વાત કરી, ગરબા મતલબ પાસીસની કિંમત પણ મોંઘી થઈ, ગરબા ક્લાસીસ આ બધું પહેલા તો નહોતું થતું. આ ગરબા ક્લાસીસ હમણાં પાછલા કેટલાક વર્ષોથી શરૂ થયા કે ગરબાના ક્લાસમાં 2-3 મહિના પહેલાથી એ ચાલુ થઈ જાય અને ક્યાંક આ પ્રકારનું પણ ક્યાંક બીજા એ ઘટનાઓને એડો નથી કરતા, ચલો આ મુદ્દામાં. પરંતુ આ આધુનિક આ અપગ્રેડ ગરબા ક્યાંથી થાય? આ ગરબાની આ કિંમત કેમ વધી? પાસીસની આ વેલ્યુએશન વધતું જાય છે કેમ કે અમે નાના હતા ત્યારે અમે પણ ક્યાંક એ શેરીમાં સોસાયટીમાં જ ગરબા જોયા હતા, ગામમાં એ ગરબા જોયા હતા. વધારે અનુભવી અહીંયા આપ તમામ અનુભવી છો, પાછલા વર્ષોએ જોયા છે કે શું હતા એ ગરબા, શું હતું એ મહત્વ. પરંતુ આ બદલાવને શું એવા કારણોથી આપ ગણો છો કે આ બદલાવ તેને કારણે જોવા મળ્યો એમ? કેમ કે હવે તો ગરબા છેક વિદેશમાં પણ હવે પહોંચી ગયા છે. આપણા ગુજરાતીઓ અનેક દેશોમાં પહોંચ્યા છે, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દરેક જગ્યાએ ઉજવાય પણ છે નવરાત્રી. પરંતુ શું એવા કારણો, શું એવા મુદ્દાઓ આપને લાગે? હવે આમાં કેવું છે, ગરબાની પરંપરા તો છે, મેં આપને કીધું એમ કે પહેલેથી જ આપણે વર્ષોથી આપણા ગામની અંદર નાની એવી ગરબી હોય, નાનો ચોક હોય, એની અંદર આખા ગામના માણસો ભેગા થઈ અને માની ઉપાસના કરતા. ગામડામાં શરૂઆતમાં કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ નહોતા વગાડવા માટે કે મોટા મોટા ઢોલ હોય ને ડ્રમ ને ટીમ્બાની આવું કશું જ નહોતું. ખાલી ગામડાના દેશી તબલા અને ઈ તબલા અને પખવાજ એના ઉપર આખી ગરબી અને આખી રાત એ મા પાસે રમતા. છતાંય એ ઉત્સવ ને ઉમંગમાં એક રતિભાઈ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે બધી ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું વધ્યું છે. એમ થોડુંક કલ્ચર પણ અત્યારે આજની જનરેશન થોડાક આપણે એવું વિચારીએ કે મોડલ થતા જાય છે ને થોડાક ફિલ્મી ગીતોના અંતે પણ ખરેખર હા માનું પર્વ જો આપણે માનતા હોય તો એક સનાતની તરીકે પૂજ્ય બાપુએ પણ વાત કરી બહુ સરસ રીતે કે ભાઈ આપણે આપણું પોતાનું છે, આપણી સંસ્કૃતિ જળવાય, આપણું કલ્ચર જળવાય, આવનારી પેઢી સુધી આ આમનામ જળવાય રાખવું હોય, આપણું લોકસંગીત અને આપણા લોકજીવનના લોકગીતો અને ગરબાઓ, તો પછી આજની જનરેશનને હું એટલી એક વિનંતી કરું કલાકાર તરીકે કે માત્ર ને માત્ર તમે એવો આગ્રહ નહીં રાખો કે આ નાચવાનું કે ડાન્સ કરવાનું કોઈ મનોરંજનનું સાધન નથી. આ તો મા પાસે રમવાનું અને ગરબા રમવાનું એક સાધન છે. ત્યારે આપણે એક ગુજરાતી તરીકે આપણો બધાનો એવો ઉત્સાહ હોવો જોઈએ કે આપણે બધા સાથે મળી અને માની ઉપાસના પણ કરીએ અને સાથે સાથે ગરબા પણ રમીએ. પંકજભાઈ, એમાં હું થોડો ઉમેરો કરું છું કે આપણા ગરબા
અને આપણા લોકગીતો છે એની જે મૂળ ઢાળ જી મૂળ લય છે હાજી. એ આપણા લોહીના કણોમાં વણાઈ ગયેલો 100% વણાઈ જો ગયેલો છે. તમે ચાલુ કારની અંદર પણ એ સાંભળશો તો હા, તો તમને આ તમે- રૂવાડા હા, ઉભા થઈ 100%, જશે 100%. હવે એમાં જે થોડા ચેન્જ આવ્યા છે ડીજે ને જી, એ જી. બધાના કારણે હાજી. એને કારણે થોડું બદલાવ આવ્યો છે બદલાવ આવ્યો. પરંતુ આપણે મૂળ જે તત્વ છે ને એની જે વિશેષતા છે અને એનું જે લોકોના હૃદયને સ્પર્શવાની તાકાત છે જી, જી. એ અભૂતપૂર્વ છે આપણા જે ગરબાઓની તાસીર તો તમે એક એક ગરબો સાંભળો સાહેબ, મને ગરબાની લીટી ગાવાનું મન થાય સાહેબ. ગાઈ કારણ કે નાખો. આ માનું પર્વ છે એની નિમિત્તે આપણે વાત કરીએ ત્યારે પંકજભાઈ આપણે ગાઓ. જૂનો ગરબો તો યાદ કરો સાહેબ, કેવા ગરબા આપણા કે માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે, માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે, એ વસાવ્યું ચાપાને એ પાવાગઢ વાળી રે, એ વસાવ્યું ચાપાને એ પાવાગઢ વાળી રે, કે માં પાવા તે ગઢથી એ ઉતર્યા માં કાળી રે. આ માનો કેવો સરસ ગરબો, અને આ ગરબા ઉપર એ આપણે મારી તમારી લાગણી સીધી મારે વાત કરતી હોય ને એવો મને તમને ભાવ થાય. આવા ગરબા, આ ગરબા હજી સુધી અમારા ઘણા કલાકાર મિત્રો ગાય છે, નથી ગાતા એવું નહીં, આજ ગરબા ગવાય જ છે. ગવાય છે, પણ ગવાય છે, થોડુંક 100%. આપણે કીધું એમ કે થોડુંક ચેન્જ પણ થયું છે, ત્યારે એ મારા કલાકાર મિત્રોને કલાકાર તરીકે હું પણ એ વિનંતી કરું કે સાહેબ બને ત્યાં સુધી આપણે આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને અને યુવા ધનને એવા પણ ગરબા સંભળાવી કે એને ખરેખર ખબર પડે કે આપણા ઓરિજિનલ ગરબા આ છે સાહેબ. મૌલિકાબેન, હાજી. આપની પાસેથી જાણવું છે, કેમ કે આ વખતના આયોજનોમાં પણ એટલી ક્યાંક આયોજકોમાં પણ એ કોમ્પિટિશન જોવા મળી છે પાસીસના ભાવને જોતા એવું લાગી રહ્યું છે હાલ, પરંતુ અલગ અલગ થીમ ઉપર ગરબા છે, અલગ અલગ એવા આયોજનો છે, પરંતુ શું એવી કઈ કઈ વસ્તુઓ છે ટ્રેન્ડ થઈ રહી છે? ગરબામાં જોઈએ આપણે તો પાર્ટી પ્લોટો, ક્લબો જે વધી રહ્યા છે, એવા સ્ટેજો, લાઇટિંગ, સાઉન્ડ એટલું બધું વધી રહ્યું છે, પેનલ આવી ગયા છે, સાઉન્ડ સિસ્ટમ, ઊંચો અવાજ, હા, ઊંચો અવાજ, એ વધારે સાઉન્ડ સંભળાય, DJ. ડીજે બરોબર. પછી જે સ્ટેજ છે તો સ્ટેજ એટલા મોટા બ્રોડ થઈ ગયા છે, પહેલા નતા. પહેલા જેમ પંકજભાઈ કીધું એમ તબલા હતા અને પખાજ હતા, અને ગાનારો હતા ને એ પેલા ભૂંગળ ઉપર ગાતા. સૌથી પહેલાની જે ઓરિજિનલ અને જૂની વ્યવસ્થા હતી ને સાઉન્ડ ની આવી હતી, સાઉન્ડ હતા જ નહીં, ભૂંગળ હતા, અને એ ભૂંગળ ઉપર ગરબી થતી, અને બધા જ લેડીઝો કે બધા જ આપણા ગરબા ગાતા, એ બધા માથે ખેલૈયાઓ બધા લેડીઝો બધા ગાતા તો માથે ઓઢીને ગાતા, ગરબી માથે લઈને ગાતા. એ એક આખું વાતાવરણ હતું ને જે એ ખૂબ જ રળિયામણું લાગતું હતું. અને બીજી વસ્તુ એ હતી કે ત્યાં જે શેરીમાં ગરબા થતા હતા એમાં કુટુંબના દરેક સભ્યો પણ હાજર હતા, એટલે દરેક યુવતીઓ પણ સુરક્ષિત રહેતી હતી, કારણ કે એમના ઘરના દરેક સભ્યો ત્યાં હોય, જે રમતા હોય એને પણ ઓળખતા હોય, કારણ કે એ જ શેરીના હોય એટલે બધા ઓળખતા હોય. અત્યારે ક્લબો અને જે ફાર્મ હાઉસોમાં જે ગરબા થઈ રહ્યા છે એમાં આપણે કોઈને ઓળખતા નથી, આપણા બાજુમાં કોણ રમે છે એ ખબર નથી. એટલે આ બધા જે બનાવો થઈ રહ્યા છે એ બધા એના કારણે થઈ રહ્યા છે. બીજું કે યુવતીઓ સાથે એમના ઘરના લોકો કોઈ ઇન્વોલ્વ થતા નથી, કોઈ આવતા નથી, મીન્સ કે એ લોકો એવું અત્યારે નવા કલ્ચરમાં યુવાન યુવતીઓને એવું થાય છે કે અમે અમારા ફ્રેન્ડ સર્કલ જોડે જઈએ અને ગરબા રમીએ. એટલા માટે થઈને આ એક નવું કલ્ચર એક આવી રહ્યું છે, જેમાં કે એમના ફેમિલી વાળાને બધા કોઈ જતા નથી, અને એમને એમ થાય છે કે ચલો ભાઈ આજે એમના ફ્રેન્ડ સર્કલ જોડે, હા, બધાના ફ્રેન્ડ સર્કલ જોડે જાય છે પોતાના ગ્રુપમાં, એટલે રમે. પણ એ સેફટી માટે પણ જરૂરી હતું, એ શેરીના ગરબા સેફટી માટે પણ જરૂરી હતા, બરોબર. અને એ પછીથી અત્યારે મેં એવું પણ જોયું કે અત્યારની યુવતીઓ પોતાના સેલ્ફ ડિફેન્સ માટે થઈને કરાટે ને જુડો શીખી રહી છે, એ પણ અત્યારે જરૂરી છે. પહેલાના ગરબા હતા
એ ખૂબ જ સરસ હતા પંકજભાઈ કીધું એમ કે મને ચોક્કસ એક તમે મૌલિકાબેન જે વાત કરી આપણે જ્યોતિરાજજીને હું પૂછવા માંગુ છું આ મુદ્દા ઉપર મારે વાત કરવી છે. ખૂબ જ ક્યાંક પ્રકાશ પાડવો પડે એવી આ વાત છે, કેમ કે અત્યારે જે યુવા વર્ગ પાર્ટી પ્લોટ સુધી જાય છે, જે એમનું ફ્રેન્ડ સર્કલ પહોંચે છે, તેમના માતા પિતા તેમના મિત્ર વર્તુળમાં કોઈને ઓળખતા નથી હોતા. એમના માતા પિતા સાથે પેરેન્ટ સાથેનું એ અંતર વધી રહ્યું છે. ક્યાંક આ અહીંયા પાર્ટી પ્લોટ ક્લબમાં જવાની ગેલછા માટે માનો છો આપ જ્યોતિનાથજી? આ મુદ્દા ઉપર શું કહેશો આપ? જો હું જે કહું છું ને એ વસ્તુ આપથી ત્યાં જ આવે. મેં પહેલા એક શબ્દ વાપર્યો, કદાચ કોઈને ખરાબ લાગ્યો કે માફ કરજો, પણ સત્ય હકીકત કહ્યું કે તમે તમારા ભાઈ બહેન સાથે, ભાઈ સાથે કે તમારા મા બાપની સાથે પણ જેવા કપડાં પહેરીને ઉભા નહીં રહી શકો તેવા કપડાં પહેરીને તમે ગરબા ગાઓ. આ સર્કલનું જ દેણ. તમે કોણ મા બાપને નહીં લઈ જવાના, બહુ સરસ રીતે માનું, દૂર રાખે મા બાપ. પ્રણાલીગત ગરબામાં એવું ક્યાં છે? પ્રણાલીગત ગરબા મને યાદ છે કે સાંજે લાણીઓ છે. તમે ફોરેનમાં ગરબા ગયા એવું કોને? હું 87માં મેક્સિકો હતો 1.5 વર્ષ માટે કે મેનેજમેન્ટ કરવા ગયેલો. ત્યાં આગળ મેં જોયું છે કે ત્યાં આગળ મેક્સિકોમાં પણ અમે ગરબા કર્યા નથી થતા એવું નહીં. 87 ની વાત કરી. આજે સમાજની અંદર કન્ડિશન કેવી થઈ ગઈ છે કે દેખાદેખી થઈ છે. મોંઘા એટલે થઈ ગયા કે તાક જમાડ દેખાડે છે. તેની ગરબામાં તેઓ તાક જમાડ હતો ને, એ વચ્ચે ગરબી મૂકી દે, માતાજીની છબી મૂકી દે ને આરામથી ગરબા થતા હતા. ચોકમાં ગરબા થતા હતા. દરેક જણની એક તહેવાર હતો એ જતો. હવે મહત્વની વાત આવશે કે અત્યારે જે પ્રમાણે મોડર્નાઇઝેશનના નામે, જે ગરબાના નામે ઘણી જગ્યાએ, ક્ષમા કરજો, માતાજીના ગરબાથી ન જવું જોઈએ પણ ટચિંગ ચાલુ થઈ ગયા છે. ને તેના કારણે જે પ્રણાલીઓ ઉભી થઈ ગઈ છે, તો મેં કીધું ને બહુ સાચી વાત છે કે જતા જ નથી, કોઈ સાથે જતા નથી ને લઈ જતા નથી. દીકરા દીકરીઓ પોતાની રીતે જાય છે અને પછી બનાવ બને ત્યારે માથે હાથ દઈને રડવા સિવાય કોઈ કામ નથી હોતું. કારણ કે આ બહુ ભયાનક પરિસ્થિતિ હોય છે. ને મેં રાત્રે ઘણા બનાવો જોયેલા. અમે તો રખડતા હોઈએ છીએ આવા સમયે, સેફટીના ખાતરે એવી જગ્યાએ ફરતા હોઈએ કે કોઈને ખબર બી ના હોય, પણ ત્યારે દીકરીઓને બચાવી છે ને અમને અનુભવ છે એટલે દિલ રહે છે. અત્યારે અંબાલાલજી, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આપનો પણ ઘણો અનુભવ એવો, ઘણી એવી ઘટનાઓ જોઈ. આપને શું લાગે, કેમ કે અસામાજિક તત્વોનું પણ ક્યાં કેટલો આતંક વધ્યો? આપે અગાઉ પણ આ મુદ્દા ઉપર આપણે વાત થઈ એમ, કેમ કે ઘણી એવી ઘટનાઓ જોયું. અમદાવાદમાં પણ જેટલા રોડ રસ્તા સારા થયા, હાઈવે રિંગ રોડની વાત કરી લઈએ, સિંધુ ભવન રોડથી આગળ જઈએ આપણે, ક્યાંક રફતાર પણ વધી છે વાહનોની, એ ક્યાંક યુવાધનને એ ઉતાવળ વધી ગઈ છે. શું એવી બાબતો છે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? પોલીસ તંત્રને પણ ક્યાંક વધુ સચેત થવાની જરૂર છે? એવા કયા મુદ્દાઓ આપને લાગે? કુંજ, રસ્તા સારા થયા એની સાથે સાથે ગઈકાલે હાઈકોર્ટે નોંધ્યું કે નવરાત્રી પહેલા તમારા ગાબડા પૂરજો, નહીં તો કેટલાય લોકોના હાથ પગ ભાંગશે. અને બીજું એમણે એમ કહ્યું કે જે લોકો 2 વ્હીલર ઉપર જાય એના ઉપર હેલ્મેટ ફરજિયાત કરાવજો, કારણ કે રાત્રે એટલી બધી તેજ રફતારથી ગાડીઓ ચલાવતા હોય છે ને, કોઈને બહુ મોટું ડેમેજ થઈ જાય. એટલે પાછું હાઈકોર્ટે કાલે આ સૂચન પણ કર્યું છે કે તમારા રસ્તાના ગાબડાઓ પૂરજો. જી અંબાલાલભાઈ. હા, ઘણી વખત કોર્ટ સીઓ મોટો પોતે પણ એક્શન લેતા હોય છે અને સરકારને, પોલીસને સૂચનાઓ પણ એના તરફથી મળતી હોય છે. અને જ્યાં સુધી અસામાજિક તત્વોનો સવાલ છે ત્યાં સુધી વર્ષો વર્ષે જોવામાં આવ્યું છે કે કોઈ પણ ફિલ્ડ એવું બાકી રહ્યું નથી કે જ્યાં અસામાજિક તત્વોની ઘૂસણખોરી ન હોય. તમે ચાહે શિક્ષણનું ક્ષેત્ર લઈ લો, કલાનું ક્ષેત્ર લઈ લો, તહેવારોનું ક્ષેત્ર લઈ લો, બીજા કોઈ પણ વેપાર ધંધા આ તે એ બધા ક્ષેત્રો લઈ લો, દરેક ક્ષેત્રમાં ચીટિંગ છે, પછી આ છેડતી છે, બળાત્કાર છે, એવા બધા પ્રસંગો ઘણી જગ્યાએ ઓફિસોમાં, ઘરોમાં એ બધે બનતા હોય છે. અને ખાસ કરીને સ્ત્રીઓ બાબતમાં જે છેડતીના એવા પ્રસંગો બને છે એમાં પરિચિત વ્યક્તિઓ જ મોટે ભાગે સંડોવાયેલી હોય છે. અને ત્રીજી વાત એ છે કે જેમ જમાનો બદલાતો જાય છે એમ આપણે દાખલા તરીકે સુરતમાં એમ એ સૂચના બહાર પાડી કે ભાઈ પારદર્શક વસ્ત્રો નહીં પહેરવા. એટલે એનો મતલબ એમ કે સમાજમાં પારદર્શક વસ્ત્રો પહેરાય છે પણ એ ગરબામાં હવે નહીં ચાલે. એટલે એનાથી એમ અમુક
માણસોની વૃત્તિઓ જે કહેવાય એ પણ ખોટી રીતે જાગૃત થતી હોય છે અને ક્યાંક અડપલા કે ક્યાંક વધારે પડતી છેડતી ને એ બધું થતું હોય અને ક્યાંક ઉઠાતરી પણ થતી હોય છે. તમારું વાહન સ્કૂટર ક્યાંય પાર્ક કર્યું હોય, કોઈ અંધારાનો લાભ લઈને ઉઠાવીને લઈ જાય, તમારું પર્સ ઝૂંટવી જાય. એટલે આવા પ્રસંગો પણ બધા બનતા રહે છે અને એમાં ખાસ કરીને જે ગરબાના આયોજકો છે એના સ્વયંસેવકો જે છે એમને બહુ જાગૃત રહેવાની જરૂર હોય છે કે કયા માણસો શું હરકત કરે છે. ગરબો આપણે માણીએ, એને સાંભળીએ અથવા જરૂર પડે વચ્ચે આપણે પણ ભાગ લઈએ, પણ સાથે સાથે જે સ્વયંસેવકો છે, આયોજકો છે, પોલીસના માણસો છે, એમણે ચાંપતી નજર રાખવી જોઈએ કે કોઈ ગરબા ગાવાના બહાને આવા કોઈ અસામાજિક કાર્યો જો કરતા હોય તો એમને પહેલી વાત તો એ છે કે જૂના રેકર્ડ પણ હોય છે, એટલે એમને પહેલાંથી બોલાવીને પોલીસ સ્ટેશનમાં એમની સામે જામીન બામીન આ તે બધા લેવાવા જોઈએ અને લેવાઈ રહ્યા છે અને લેવાશે પણ. અને બીજું કે કોઈ ગંભીર પ્રકારનો વધારે કોઈ મોટો એક્સિડન્ટ ધારો કે થઈ ગયો, સ્કૂટર ઉપર કે મોટરસાઇકલ ઉપર 4-5 જણા બેસીને જતા હોય, રિક્ષામાં 5-25 જણા બેસીને જતા હોય છે, કારો પણ ઘણી વખતે ફૂલ સ્પીડે અને એમ જતી હોય છે. એટલે આ બધી બાબતમાં પોલીસને એમાં ઇન્વોલ્વ થવું જ પડતું હોય છે અને આપણે પણ જોઈશું, ભગવાન ન કરે પણ આવા પ્રસંગો આ નવરાત્રિ દરમિયાન પણ બનવાના છે અને એટલા માટે ન બને એના માટે દરેક પ્રકારના જે સાવચેતીના પગલાં છે, ખાસ કરીને આયોજકો સાથે મળીને પોલીસે પણ એ અને એના સ્વયંસેવકો જે છે એમને પૂરી એમને સૂચનાઓ પણ એ રીતે આપવી જોઈએ. ઘણી વખતે પેલા માદક પદાર્થો તમને ચોકલેટના બહાને કે થમ્સઅપમાં કંઈક મિલાવીને કે પેલામાં એ જાતના આપવામાં આવતા હોય છે. એટલે જેને કહેવાય ને કે માણસની જેવી રીતે સર્જન શક્તિ છે પણ એનો આખો મિસયુઝ થાય છે અને એના કારણે આ ગુનાઓને અંજામ અપાતો હોય છે. એટલે એ ન બને અને પ્રજા સારી રીતે નવરાત્રિ માણે એ આપણે ઈચ્છા રાખીએ. આપને પૂછવા માંગુ છું, માતા પિતાને દીકરીઓને શું સંદેશો આપશો, ક્યાં સતર્ક રહે ખાસ કરીને તહેવારમાં? પહેલા તો સતર્કતાની વાતનું એવું છે કે ગરબા ક્યાં રહેતા ક્યાં હોય, ગરબા ક્યાં થતા હોય, કેટલા કિલોમીટર દૂર ગરબા થતા હોય અને કોઈ મા બાપે થોડીક સાવચેતી રાખવાની જરૂર હોય છે કે દીકરીઓને કહેવાનું કે પહેરવેશથી માંડીને બધામાં ધ્યાન આપે. બીજા નંબરની અંદર બહુ જ મહત્વની વાત કે એની સાથે સર્કલ કોણ છે તેની પર ધ્યાન આપે. થોડું કેન્દ્રિત દીકરીઓના મા બાપે રાખવાની જરૂર છે. દીકરાઓના મા બાપે બી ધ્યાન રાખવાની જરૂર છે કે દીકરો કોની સાથે જાય છે. હું એક સાઈડ વાત નહીં કરું, બંને સાઈડ વાત કરું. અને મહત્વની વાત છે ત્યાં આપણો દીકરો ક્યાં કે દીકરી કોઈ કેસી પીણાના રવાડે તો નથી ચડી ગયો, નહીં તો એક કરવી પડશે, કારણ કે મેં બહુ જ જોયું છે નશાકી હાલતમાં. અમને ત્રીજી વાત, બધાએ જ ત્યાંની પોતાની જાતનું રક્ષણ પોતે કરવાનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા બધા સાધનો છે, ચીલી સ્પ્રેથી માંડીને ઘણું બધું દીકરીઓ રાખી શકે છે પોતાની સાથે. અને તમે ક્યાંક ફરી કહું કે આપણી સંસ્કૃતિની અમાન્ય રાખજો. સાથે સાથે ગરબાના આયોજકોને ખાસ વિનંતી કે તમે દીકરી ગ્રાઉન્ડની બહાર જતી રહે પછી કે અમારી જવાબદારી રહેતી નથી એવું ઘણા આયોજકો કહેતા હોય છે, ત્યારે થોડું દીકરી થોડીક આગળ જતી રહે કે એની ગાડી લઈને નીકળી જાય ત્યાં સુધી થોડી કેર થાય, કારણ કે જયારે નીકળે છે ને ત્યારે કોઈ કેર નથી રાખતું. એ મત ધ્યાન રાખવાનું છે. પંકજભાઈ, આપ શું કહેવા માંગશો? ખાસ કરીને સમાજમાં પણ એ કોઈ પોઝિટિવ સંદેશો જાય ક્યાંય, દીકરા દીકરીઓ પણ ક્યાંક આ એવા મુદ્દાઓને સમજે કે ક્યાંક એ બાબતો ઉપર પણ ધ્યાન રાખે? ખરેખર એક કલાકાર તરીકે હું ખાસ હૃદયથી મારા યુવા ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કરું છું કે મિત્રો, આપણે આ પર્વ છે, આપણું પોતાનું પર્વ છે, માની આરાધનાનું પર્વ છે, તો એક આપણે આપણી પોતાની ફરજ સમજી, ભલે તમે ગ્રુપમાં જાઓ એની સામે કોઈ વાંધો નથી, તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં જાઓ એની સામે કોઈ વાંધો નથી, પણ જે પૂજ્ય બાપુએ અને અમારા તમામ વડીલોએ કીધું એ પ્રમાણે કે ભાઈ આપણે એક આપણી મર્યાદા પણ સાથે સાથે આપણે પોતે જ નહીં સમજીએ તો આ શક્ય નહીં બને. કારણ કે જો યુવા વર્ગ નહીં સમજે તો એ તો પછી કોઈનું માનશે જ નહીં અને પોતાની જ મનમાની કરવાના,
તો પછી આ તો બધા પ્રશ્નો ઊભા જ રહેવાના. પણ જો હૃદયથી પોતે જ સમજે કે આ આપણો પોતાનો ઉત્સવ છે, આમાં આપણે આપણી મર્યાદા જાળવવી જોઈએ, આપણે આપણી મર્યાદા રાખવી જોઈએ, કારણ કે આવનારી પેઢીને પણ આપણામાંથી સંસ્કાર મળવાના છે. તો ગરબા રમવાથી માંડી, કપડાં પહેરવાથી માંડી અને તમારા વાણી વર્તનથી માંડી બધી જ વસ્તુનો આમાં 100% મારા યુવાન ભાઈઓ બહેનોએ ધ્યાન રાખવા જેવું છે. એવી એક આપને બધાને હું વિનંતી કરું છું. મૌલિકાબેન, આપ શું સંદેશો આપવા માંગશો ખેલૈયાઓને? હું ખેલૈયાઓને નવરાત્રિમાં એટલું જ કહેવા માંગીશ કે ગરબા રમો, એમાં ના નથી, પણ મા બાપને તમે ઇન્ફોર્મ કરો, તમે જાણ કરો કે તમે કઈ જગ્યાએ છો, કયા પાર્ટી પ્લોટમાં કોની સાથે જઈ રહ્યા છો. એ હંમેશા છોકરીઓને કહું છું અને છોકરાઓને પણ કહું છું કે તમે તમારી સાથે આવેલા બધા જ જે તમારા ફ્રેન્ડ છે સર્કલમાં, એ બધા ગ્રુપમાં જે પણ લોકો છે એ તમારા બધા વ્યવસ્થિત છે કે નહીં, તમે કોની સાથે જાઓ છો એ પણ મહત્વનું છે. તમે સારા છો પણ બીજા સારા ના હોય તો એમાં પણ તમે કારણ કે કોક કંઈક વર્તન કરે એમાં તમારી સંડોવણી પણ થઈ જાય, બરોબર? એટલે અજાણ્યા ગ્રુપમાં તમે ના જતા, મા બાપને જાણ કરજો. ખાસ છોકરીઓને કહું છું કે જાણ કરી, મા બાપને જાણ કરી અને જજો. અને તમે તમારા ગ્રુપમાં જાઓ તો એ બધું માતાજીનો નવરાત્રિ છે એટલે રમો, આનંદ કરો, પણ મા બાપને હંમેશા જાણ કરો. પ્રફુલભાઈ, આપ શું કહેવા માંગશો? એક મુદ્દા ઉપર એ પણ પ્રકાશ પાડવાનો રહી ગયો, સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. પાછલા વર્ષોમાં પણ એવા બનાવો જોયા છે આપણે. કુંજ, સ્વાસ્થ્યની બાબતમાં યુવા પેઢી છે ને એ ઘણી બધી બેદરકાર પણ છે. કારણ કે જે આ શરદ ઋતુમાં છે ને એ વહેલા ખાઈ લો તો તમારું સ્વાસ્થ્ય સારું રહે એવું વૈદ્યો કહે છે, પરંતુ મોડી રાત સુધી એ લોકો બહાર ખાતા હોય છે નાસ્તો, અને ગરબા રમ્યા પછી ભૂખ પણ લાગતી હોય છે. એટલે બહારનું જે ફૂડ છે ને એ ફૂડ ઉપર કોર્પોરેશનના અધિકારીઓ ધ્યાન આપે કે જે ફૂડ વેચાય છે એ અખાદ્ય ના હોય, જૂનું ના હોય, એમાં કોઈ જીવાત ના નીકળે. આ બધી ધ્યાન રાખવાની જવાબદારી જે ફૂડ પાર્લર વાળા છે ને એ લોકો અત્યારે કમાઈ લેવા માટે થઈ અને ગમે તે ખવડાવતા હોય છે, એટલે યુવકોના સ્વાસ્થ્ય ઉપર એની અસર થતી હોય છે. અને બીજી વાત રહી કે જે મા અંબાના જે આરાધના પર્વ છે, મા આદ્યશક્તિનું આરાધના પર્વ છે, એ લોકો ખૂબ સારી રીતે ઉજવે. અને જે યુવક છે કે યુવતી છે એ જે ફ્રેન્ડ સર્કલમાં જાય ને, મૌલિકાબેને જે કહ્યું કે એ ફ્રેન્ડ સર્કલમાં જાય છે, પરંતુ મા બાપે એ જે ફ્રેન્ડ સર્કલમાં જાય છે ને એનો ફોન નંબર પણ લઈ લેવા જોઈએ. એટલે રાત્રે મોડું થાય તો એ ફોન કરીને પૂછી શકે. માની લો કે છોકરીનો ફોન નથી લાગતો તો મા બાપ એકદમ ચિંતામાં જતા રહેશે, તો એનો જે ફ્રેન્ડ હોય એને ફોન કરીને પૂછી શકે કે આ ક્યાં યુવતી છે કે યુવક છે એમ. એટલે સૌ સારી રીતે ગરબા ગાય અને માતાજીની આરાધના કરે, સાત્વિક રીતે કરે, અને મા અંબાના સૌની ઉપર આશીર્વાદ વરસતા રહે એ જ પ્રાર્થના. ચોક્કસથી સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, મૌલિકાબેન, પંકજભાઈ, જ્યોતિર્નાજી, અંબાલાલજી, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપનો અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર તમામનો. અંતમાં કહેવાનું એટલું જ થાય છે, આપનો પરિવાર છે, તમામ માતા પિતાને પણ એ કહેવું છે, આપના દીકરા દીકરી ગરબામાં જઈ રહ્યા છે, દીકરીને તો ચોક્કસ આપ ધ્યાન રાખો છો, દીકરાને પણ એક પ્રશ્ન ચોક્કસથી કરજો, કોની સાથે જઈ રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે, અને દીકરીઓ ઉપર પણ ખાસ આ તમામ મુદ્દાઓને લઈને ધ્યાન રાખજો. આપનું નવરાત્રિનું પર્વ છે ખૂબ જ સારું જાય તેવી શુભકામનાઓ અમારા તરફથી પણ. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.